નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 4 નિશ્ચાયકમાં ગયા લેક્ચર સુધી એડજોઇન્ટ ઓફ એ મેળવતા જોયું, બરાબર. હવે આગળ જોઈએ. એડજોઇન્ટ ઓફ એ આપણે જોયું હતું, એટલે કે સહઅવયવ શ્રેણી. ખરેખર અગાઉ પણ વાત કરી કે અત્યાર સુધી હવે ચેપ્ટરનું નામ નિશ્ચાયક છે, પણ હવે બધા જે ગુણધર્મો આવે છે એ શ્રેણિકના આવશે. ચેપ્ટરનું નામ નિશ્ચય, પણ વાત શ્રેણિકની કરવાની છે. તો ગયા લેક્ચર સુધી આપણે આવું એક પરિણામ છેલ્લે જોયું હતું કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a હોય તો એની જગ્યાએ તમે મોડ a ઇન્ટુ i એટલે કે એકમ શ્રેણી આવું લખી શકો, જ્યાં મોડ a એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય, બરાબર. અહીંયા સુધી આપણે ચેક કર્યું હતું. એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના મેળવવો એ પણ ખ્યાલ છે. એ એટલે આ શ્રેણિક હશે, શ્રેણિક એને ગુણ્યા એનો સહઅવયવ જ શ્રેણિક, બંનેનો ગુણાકાર કરો તો ઈ આવે તમારે મોડ a ઇન્ટુ i છે, બરાબર. અને એને રિલેટેડ આપણે દાખલા પણ જોયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ જોવાનું છે, નવી થિયરી અને નવો કન્સેપ્ટ આખો જોઈએ એમાં. તો ગયા લેક્ચર સુધી આપણે જે જોયું હતું એનો જ ઉપયોગ કરવાનો છે. પેજ નંબર 104 ઉપર જે થિયરી છે એની ઉપર આપણે ધ્યાન રાખશું. પેજ નંબર 104 ઉપર વ્યાખ્યા 3 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર. હવે વ્યાખ્યા 4 જોઈએ. વ્યાખ્યા 4 એમ કે છે કે જો મોડ a ઇઝ ઇક્વલ ટુ 0, મોડ a નો અર્થ અહીંયા શું થાય છે, આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. શ્રેણિકને તમે નિશ્ચાયકમાં કન્વર્ટ કરો અને એનું મૂલ્ય જો 0 થાય તો આવા ચોરસ શ્રેણિકને, સૌપ્રથમ આપણે વાત કરી હતી પ્રમાણે કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો જ એને નિશ્ચાયકમાં કન્વર્ટ કરી શકાય છે, નહીતર નિશ્ચાયકમાં કન્વર્ટ કરી શકાતો નથી. તો જે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય અથવા તો જે ચોરસ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તેવાને અસામાન્ય શ્રેણિક કહેવામાં આવે છે. આને રિલેટેડ એકાદો એમસીક્યુ હોય જ છે, બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું કે અસામાન્ય શ્રેણિક કોને થાય તો કે જેનું નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. એના ઉપરથી એના પછીથી આગળ વ્યાખ્યા નંબર 5 આનાથી બિલકુલ ઉલટું કે જો મોડ a ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે આ 0 નથી નિશ્ચાયકનું મૂલ્ય, તો તેવા શ્રેણિકને અથવા તો તેવા ચોરસ શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિક કોને કહેવાય? એનાથી ઉલટું પણ તમે કહી શકો. સામાન્ય શ્રેણિક છે, નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી થતું. અસામાન્ય શ્રેણિક છે, નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે, બરાબર. આના રિલેટેડ આપણે દાખલા જોવાના છે આજે. અને હવે જોઈએ આગળ પ્રમેય નંબર 2. લાંબુ કઈ વિચારવા જેવું છે નહીં પ્રમેય 2 માં, કે ભાઈ a અને b સમાન કક્ષા વાળા ચોરસ શ્રેણિક હોય. આપણે આગળ પણ જોઈ શક્યા છીએ, છતાં અહીંયા કીધું છે ચોરસ શ્રેણિક હોય, કક્ષા સમાન છે, એટલે કે a ની માની લો કે n ક્રોસ n છે, આ પણ n ક્રોસ n અથવા તો n બાય n છે, તો ab પણ તમને n બાય n મળે અને ba પણ n બાય n મળે. આવા આપણે આગળ અનેક દાખલા ગણી ગયા, પછી આપણને આ લોકોએ આવું આપણને કીધું છે, કાંઈ વાંધો નહીં. એના પછીનો પ્રમેય નંબર 3 કે ભાઈ બે શ્રેણિકોના ગુણાકારનો નિશ્ચાયક તેને અનુરૂપ ગુણાકાર બરાબર થાય છે. તો આ એક પહેલી વસ્તુ એવી આવી કે ભાઈ ab નો માનાંક લો એટલે કે માનાંકનો અર્થ થાય નિશ્ચાયકનું મૂલ્ય બરાબર મોડ a ઇન્ટુ મોડ b, આવું પહેલી વખત થયું, બરાબર. બાકી છે એ શ્રેણિક છે એ ક્રમના નિયમનું પાલન કરતો નથી, બરાબર. આગળ જોઈએ. એક વસ્તુ જે છે આ લોકોએ જે મહત્વની વસ્તુ છે એને ડાર્ક લાઈનમાં કરેલી નથી, પેજ નંબર 105 ઉપર છે, ભલે પ્રમેયમાં નથી છતાં પણ આપણે એને ઇન્ક્લુડ કરી નાખીએ. આના એમસીક્યુ બહુ પૂછાય છે, મોસ્ટ ઓફ એમસીક્યુ માટે કામનું છે.
તો ભાઈ કોઈ એડજોઇન્ટ ઓફ એ હોય એનો તમે નિશ્ચાયક બનાવો તો આ નિશ્ચાયક એ ના વર્ગ જેવું થાય. મેં તમને ગયા લેક્ચરમાં આના વિશે માહિતી આપી હતી, પણ આપણે નિશ્ચાયકમાં વાત કરી હતી. અહીંયા જે છે એ શ્રેણિકનું કીધું છે. એટલે કોઈ પણ સહઅવયવ શ્રેણિક બનાવો એનું મૂલ્ય છે મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલું હોય છે. એમસીક્યુ માટે ખાસ મહત્વનું છે. એના પછી પ્રમેય નંબર 4 થિયરી ખાસ ધ્યાન રાખજો. સે ઇઝ ઇટ અને આ જે છે એવું કીધું છે કે ભાઈ જો ચોરસ શ્રેણિક એ ને વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ, જો આ શબ્દો પર ખાસ ધ્યાન રાખજો. આપણે છેલ્લે જ્યારે ગાણિતિક તર્ક ભણ્યા ને ત્યારે વાત કરી હતી મેં તમને, તો અને તો જ એટલે કે અહીંયા દ્વિપ્રેરણ લાગ્યું. દ્વિપ્રેરણ નો અર્થ થાય કે બંને બાજુથી સાચું છે. તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે. એનો અર્થ થયો એનાથી ઉલટું પણ સત્ય છે. ઉલટું એટલે કે જો એ સામાન્ય શ્રેણિક હોય, સામાન્ય શ્રેણિક એટલે કે મોડ a does not equal to 0, તો તેના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મળે છે. બરાબર, સામાન્ય શ્રેણિક હોય તો વ્યસ્ત શ્રેણિક મળે, વ્યસ્ત શ્રેણિક મળતો હોય તો સામાન્ય શ્રેણિક. બંને તરફથી સાચું છે, એટલા માટે તો અને તો જ શબ્દનો ઉપયોગ થયેલ છે. બરાબર, તો થિયરી ઘણી થઈ ગઈ અત્યાર સુધીની. ફરીથી એક વખત રિપીટ કરી લઈએ હું કહેવા માંગે છે. કેટલી થિયરી આપ ગયા લેક્ચરમાં ભણ્યું હતું ભાઈ, a into adjoint of a is equal to mod a into I, એટલે કે શ્રેણિક અને તેના સહઅવયવનો ગુણાકાર કરો તો તમને એક નિશ્ચાયકનું મૂલ્ય into I મળશે. એના પછી આજની થિયરીમાં જોયું હતું કે ભાઈ જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય તો એને અસામાન્ય શ્રેણિક કહેશું, નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય તો એને સામાન્ય શ્રેણિક કહેશું. એના પછી પ્રમેય નંબર બીજો કે a અને b સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો ab પણ એના જેવો જ મળે અને ba પણ એવો જ મળે. આને રિલેટેડ ઘણા દાખલા જોયા. પ્રમેય નંબર 3 કે ab નો ગુણાકાર કરીને માનાંક લ્યો તે પછી બંનેનો સેપરેટ માનાંક લો. માનાંક મીન્સ નિશ્ચાયકનું મૂલ્ય. ગુણાકાર કરીને નિશ્ચાયકનું જે મૂલ્ય લાવો એ બંનેના સેપરેટ નિશ્ચાયક જેવું થશે. આ જે છે પેજ નંબર 105 ઉપર ક્યાંય પ્રમેય તરીકે નથી, પણ આ ખાસ અગત્યનું એમસીક્યુ માટે છે કે ભાઈ કોઈ પણ નિશ્ચાયકના એડજોઇન્ટ ઓફ એ એટલે કે સહઅવયવ મેળવ્યા પછી એનો તમે મૂલ્ય મેળવો તો એ મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલું થશે. તો મૂળ શ્રેણિક છે એનો નિશ્ચાયક કરી નાખો એનો વર્ગ જેટલું થાય. એના પછીનું પ્રમેય નંબર 4 અગત્યનું કે ભાઈ ચોરસ શ્રેણિકને જો વ્યસ્ત શ્રેણિક હોય તો એ સામાન્ય શ્રેણિક છે, એનાથી ઉલટું સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. બરાબર, હવે આજ ના દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 24. એક શ્રેણિક આપેલો છે a 1 3 3 1 4 3 1 3 4. તો આપણે સાબિત કરવાનું છે કે ભાઈ a into adjoint of a is equal to mod a into I. ગયા લેક્ચરમાં આવું આપણે ભણ્યા હતા, પણ અહીંયાથી આગળ જે છે આની ચકાસણી કરો અને તે પરથી a ઇન્વર્સ શોધો. આ નવીન છે એટલા માટે. બરાબર, તો પહેલા તો આની ચકાસણી કરી નાખીએ. a into adjoint of a, તો પહેલા adjoint of a મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડશે? તો કે દરેકના સહઅવયવ મેળવવા પડશે. પહેલા a11 લઈએ. a11 is equal to આ પહેલા ઘટકનો સહઅવયવ ચોકે ચોકે 16 ઓછા 9 એટલે કે 7, નિશાની પ્લસ થશે. a12 ત્યાં માઇનસ નિશાની આવશે, પણ પહેલા આન્સર જોઈએ. 4 ઓછા 3, 4 એકા 4 ઓછા 3 એકા 3 એટલે 1 થાય. આ થશે -1. a13 પહેલી હાર ત્રીજા સ્તંભનો સહઅવયવ જો તો 3 ઓછા 4 એટલે કે -1, નિશાની પ્લસ ની જ આવે. a21 બીજી હાર પહેલો સ્તંભ
તો આ બંનેને તમે બાદ કરી નાખો તો 3 ચોક 12 ઓછા 9, 12 માંથી 9 જાય તો 3, પણ નિશાની જે છે માઇનસ ની આવશે એટલે -3. અહીંયા a22 વચ્ચેનો જે ઘટક છે એ જોઈએ તો 4 ઓછા 3 એટલે +1. a23 બીજી હાર ત્રીજો સ્તંભ એટલે એટલું બાદ કરી નાખો તો 3 ઓછા 3 એટલે 0. a31 ત્રીજી હાર પહેલો સ્તંભ તો 3 તેરી 9 ઓછા 12 એટલે -3 જ આવશે અહીંયા પણ. a32 બીજી હાર ત્રીજી હાર બીજો સ્તંભ એટલે આ બંનેને બાદ કરો તો 3 -3 એટલે 0. નિશાની માઇનસ આવે પણ 0 ને કોઈ પ્રોબ્લેમ ન હોય. a33 છેલ્લો ઘટક 4 ઓછા 3 એટલે 1. હવે તેથી એડજોઇન્ટ ઓફ a થશે તો સ્મોલ રાખીએ. આનું પાછું શું કરવાનું છે આપણે ri into ci એટલે કે હારનો સ્તંભમાં 7 -1 -1 -3 1 0 -3 0 1 into a કરીએ એટલે કે 1 3 3 1 4 3 1 3 4 is equal to અહીંયાથી આ રીતનો ગુણાકાર ને અહીંયાથી અહીંયા બરાબર. પહેલા હાર પકડો બીજામાં સ્તંભ 7 એકા 7 -3 એટલે કે 1 વધશે 7 માંથી 6 જાય 7 તેરી 21 ઓછા 12 ઓછા 9 એટલે કે 0. 7 તેરી 21 ઓછા 9 ઓછા 12 પાછું 0. અને આમ તો ખ્યાલ જ છે કે આ ટાઈપનું આવવાનું છે મોડ a into i એટલે કે બાકીના જે છે અગ્ર વિકર્ણ સિવાયના દરેક ઘટકો શૂન્ય આવવા જ જોઈએ. -1 +1 0 એટલે કે 0. -3 +4 એટલે કે 1. -3 +3 ને 0 એટલે પાછું 0. -1 0 +1 પાછું 0. તો બીજો ઘટક -3 0 +3 પાછું 0. -3 0 +4 એટલે 1. તો આવી ગયો એક એકમ શ્રેણી. અહીંયા જવાબમાં એકમ શ્રેણી કહેવાનો અર્થ એવો છે કે મોડ a છે આનું જે નિશ્ચયકનું મૂલ્ય તમે લ્યો એ 1 જ થવું જોઈએ. તેથી મોડ a is equal to 1 3 3 1 4 3 1 3 4 is equal to 1 એને ગુણ્યા 12 ઓછા 9 -3 એને ગુણ્યા 4 ઓછા 3 +3 એને ગુણ્યા 3 -4. તો અહીંયા વધશે 3 અહીંયા -3 અને અહીંયા પણ -3. કંઈક લોચા થયા. +1 આન્સર આવવો જોઈએ તો અહીંયા જોઈ જોઈએ 1 1 1 3 4 3 3 3 4 1 એટલે ચોકે ચોકે 16. ઓકે અહીંયા ભૂલ થઈ છે 16 -9 એટલે અહીંયા થશે 7. તો આવી ગયો +1 આન્સર. તો અહીંયા સુધીનું તો આપણે ગયા લેક્ચરમાં પણ જોયું હતું. ફરીથી કહી દઉં કઈ રીતનું કરવાનું છે. a into adjoint of a is equal to mod a into i. mod a 1 જો i એટલે આ ડાબા બરાબર જબા આવી જશે બરાબર. અહીંયા ડાબાથી શરૂઆત કરો આથી ડાબા is equal to 1 0 0 0 1 0 0 0 1. હવે જબા mod a is equal to 1 તો mod a into i તો આ જ આવશે 1 0 0 0 1 0 0 0 1. તો ડાબા બરાબર જબા તો સાબિત થઈ ગયું, પણ આગળની જે વાત છે ઈ તમને પૂછેલી છે કે ભાઈ એના ઉપરથી a ઇન્વર્સ પણ શોધો. એટલે આપણી પાસે જે સેન્ટેન્સ છે આવું છે a into adjoint of a is equal to mod a into i. હવે આના ઉપરથી a ઇન્વર્સ મેળવવો છે એટલે કે a નો વ્યસ્ત મેળવવો છે તો બંને બાજુ આપણે a ઇન્વર્સ ગુણી દઈએ તો અહીંયા થઈ જાય a ઇન્વર્સ into a into adjoint of a
ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ ઇન્ટુ મોડ એ ઇન્ટુ આઈ થયું. જો આ છે દર દાખલામાં મેળવવાનું છે એટલા માટે સૂત્રનો ઉપયોગ કરીએ, બરાબર, દરેક આનો ઉપયોગ. તો એ ઇનવર્સ ઇન્ટુ એ, તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત એના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરશો તો હંમેશા આઈ આવે. તેથી અહીંયા થઈ ગયું આઈ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇનવર્સ નો આઈ સાથે ગુણાકાર કરો. મોડ એ છે તો મૂલ્ય છે એટલે બહાર નીકળી જાય. મોડ એ ઇનવર્સ નો આઈ સાથે ગુણાકાર કરો, બરાબર. તો આઈ એટલે એકમ શ્રેણિક, એનો ગમે એની સાથે ગુણાકાર કરો, જવાબ એનો પાછો આવે છે. અહીંયા આવ્યું એડજોઇન્ટ ઓફ એ is equal to mod a into a inverse. A inverse ને સૂત્રનો કરતા બનાવો તો a inverse is equal to 1 upon mod a into adjoint of a. તો જ્યારે તમને કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો કે આપણે ડાયરેક્ટ શું કરશું તો કે ભાઈ પહેલા આનો જે છે નિશ્ચયકનું મૂલ્ય મેળવી નાખવાનું 1 upon mod a into adjoint of a એટલે એનો વ્યસ્ત શ્રેણિક મળી જશે. હવે આના ઉપરથી તમને ખ્યાલ પડશે કે આપણે પ્રમેય નંબર 4 જે હતું અહીંયા આ પ્રમેય 4 શા માટે એનો ઉપયોગ કર્યો? ભાઈ એનો સામાન્ય શ્રેણિક હોય તો જ એનો વ્યસ્ત શ્રેણિક મળે અને વ્યસ્ત શ્રેણિક હોય તો જ સામાન્ય શ્રેણિક મળશે, બરાબર. તો અહીંયા જે છે આ છેદમાં આવ્યું મોડ એ, તો છેદ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે એનો અર્થ એવો થયો કે છેદ શૂન્ય થયો, આ ભાગ શૂન્ય થયો તો આપણને વ્યસ્ત શ્રેણિક મળે નહીં, અથવા તો વ્યસ્ત શ્રેણિક ન મળે એનો અર્થ એક આનો છેદ શૂન્ય થશે, બરાબર. તો આપણને વ્યસ્ત શ્રેણિક મળી જશે 1 upon mod a into adjoint of a. તેથી a inverse હવે કિંમત મૂકી ઓલા દાખલા 1 upon mod a તો એ તો 1 જ આવ્યું હતું into adjoint of a. adjoint of a નું મૂલ્ય મેળવો તો અહીંયા હતું 7. આ છે આપણા માટે adjoint of a. 7 minus 3 minus 3 minus 1 0 7 minus 3 minus 3 minus 1 1 0 અને minus 1 0 1. તો આ 1 જ થાય અને આ જવાબ આવી ગયો 7 minus 3 minus 3 minus 1 1 0 અને minus 1 0 1. આ એનો વ્યસ્ત શ્રેણિક થાય a ઇનવર્સ. એટલે હવે તમે ગમે ત્યાં જે આપણે આમ તો સ્વાધ્યાય પાસે તમે લખી શકો, સ્વાધ્યાય 4.5 છે એની ઉપર જ લખી શકો કે ભાઈ કોઈ પણ વ્યસ્ત શ્રેણિક મેળવવાનું કે તો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર છે a ઇનવર્સ is equal to 1 upon mod a into adjoint of a. આનો જ આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. આગળ જોઈએ તો જે મહત્વના ગુણધર્મો છે એ બધાય તમને દાખલા સ્વરૂપે આપેલા છે. જેમ કે ઇનવર્સ મેળવવાનું તો એને દાખલા સ્વરૂપે આપ્યો કે ભાઈ આ રીતનો ઇનવર્સ મેળવી શકે. એના પછીનો પણ એક ગુણધર્મ છે, અગત્યનો ગુણધર્મ, કે ભાઈ કોઈ પણ બે શ્રેણિકનો તમે ગુણાકાર કરો અને એનો વ્યસ્ત શ્રેણિક લો ને તો બીજો ઇન્ટુ પહેલો થઈ જાય. આવું આપણે પરિવર્તક શ્રેણિકમાં પણ જોયું હતું કે ભાઈ a b નો પ્રાઇમ લ્યો તો b પ્રાઇમ ઇન્ટુ a પ્રાઇમ થતું હતું. પરિવર્તક શ્રેણિકમાં સમાન છે અને વ્યસ્ત શ્રેણિકમાં પણ સમાન છે. તો એના ઉપરથી આપણે ઉદાહરણ નંબર 15 જોઈએ, સોરી 25, ઉદાહરણ નંબર 25. એક શ્રેણિક a આપેલો છે 2 3 1 -4 અને બીજો શ્રેણિક છે 1 -2 -1 3. તો ચકાસણી કરો કે ભાઈ a b નો ઇનવર્સ is equal to b ઇનવર્સ into a ઇનવર્સ થાય છે. તો પહેલા તો ab મેળવી નાખીએ. તો અહીંયાથી હારમાં અહીંયાથી સ્તંભમાં 2 એકા 2 ઓછા 3 એટલે -1. પછી 2 -4 પ્લસ 9 એટલે 5. 1 પ્લસ 4 એટલે પાછું 5. -2 minus 12 એટલે -14. તો AB મળી ગયો -14, બરાબર. પછી આપણે ડાબાની જ વાત કરીએ છીએ તો ડાબામાં હજી આપણે શું જોશે AB નો ઇનવર્સ. તો AB નો ઇનવર્સ is equal to 1 upon mod AB into adjoint of AB. તો આનો નિશ્ચયકનું મૂલ્ય મેળવો. પહેલા નિશ્ચયકનું મૂલ્ય શું થશે? માઇનસ માઇનસ પ્લસ 14 -25. 14 -25 જવાબ આવ્યો -11. જે શૂન્ય નથી થતું એટલે આપણને વ્યસ્ત શ્રેણિક મળશે, બરાબર. હવે આનો એડજોઇન્ટ ઓફ એ 2/2 માં એડજોઇન્ટ ઓફ એ તો સાવ ઈઝી છે. આ બંને જે છે બંનેના સ્થાન બદલાઈને આ બંનેની
નિશાની બદલે, તેથી adjoint of AB is equal to આ બંનેના સ્થાન બદલે -14 -1, આ બંનેના નિશાની બદલી નાખો એટલે કે -5 -5, એને ગુણ્યા 1/-11 કરો તો જવાબ આવશે, માઇનસ ની અંદર ગુણાવી દો 1/11 14 5 5 1. આ થયું આપણા માટે ડાબા. હવે જબાની વાત કરીએ. જમણી બાજુ જબા ઇઝ ઇક્વલ ટુ શું છે? B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ. તો પહેલા તો સેપરેટલી બંનેના ઇનવર્સ મેળવવા પડશે. તો B આપણી પાસે છે, B ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખીએ 1 -2 -1 3. તેથી મોડ B એના નિશ્ચયકનું મૂલ્ય 3 - 2 ઇઝ ઇક્વલ ટુ 1, જે શૂન્ય નથી થતું એટલે આપણને એનો વ્યસ્ત શ્રેણિક તો મળશે. બરાબર. હવે આ બંનેના સ્થાન બદલો એડજોઇન્ટ ઓફ B મેળવવા માટે. અગ્ર વિકર્ણના સ્થાન બદલી નાખો એટલે અહીંયા થઈ જાય 3 અને અહીંયા 1, આ બંને નિશાની બદલી નાખો એટલે 2 અને 1. તેથી B ઇનવર્સ is equal to 1 upon mod B into adjoint of B is equal to 1 upon તો 1 જ થવાનું છે, અહીંયા તો મૂલ્ય એક જ છે. બરાબર. 3 2 1 1. હવે મોડ A અથવા તો A ઇનવર્સ મેળવવા માટે A inverse is equal to 1 upon mod A into adjoint of A. તો પહેલા તો A લખીએ. A is equal to 2 3 1 -4. આ મોડ A નું મૂલ્ય, મોડ A એટલે કે આના નિશ્ચયકનું મૂલ્ય -8 -3 એટલે કે -11, જે શૂન્ય થતું નથી, does not equal to 0. અહીંયા પણ તમે કહી શકતા હતા 1 જે does not equal to 0. તેથી adjoint of A, આની સાબિતી માટે આ બંનેના અગ્ર વિકર્ણના તમે સ્થાન બદલી નાખો, -4 2, આ બંનેની નિશાની બદલી નાખો, -3 -1, આ 1/-11 આવશે. બરાબર. હવે ગુણાકાર કરો. B inverse into A inverse is equal to 1 upon -11 into -4 -3 -1 2, એની સાથે B ગુણો 3 2, સોરી ઊંધું થઈ ગયું ને, B inverse into A inverse કરો તો B inverse પહેલા આવશે 3 2 1 1, એની સાથે A inverse એટલે 1/11 કોમન કાઢી લઈએ, માઈનસ ને અંદર ગુણાવી દઈએ એટલે કે 4 3 1 -2, આ બંનેનો ગુણાકાર કરીએ is equal to 1/11, અહીંયાથી અહીંયા જોઈએ 3 ચોક 12 પ્લસ 2 એટલે 14, 3 તેરી 9 -4 એટલે કે 5, 4 એકા 4 ને 1 5, 3 એકા 3 -2 એટલે કે 1. તો is equal to તમે જોઈ શકો છો કે ડાબા. આમ ડાબા બરાબર જબા તમે સાબિત કરી શકો. બરાબર. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 26. ઉદાહરણ 26 માં તમે જો તો એક સેન્ટેન્સ આપેલું છે અથવા તો એક વાક્ય નહીં પણ સમીકરણ આપેલું છે. એ સમીકરણ ઉપરથી આપણે સમાધાન કરે એવું શૂન્ય શ્રેણિક મેળવો અને પાછું એના ઉપયોગથી આપણે A ઇનવર્સ શોધવાનો છે. તો સાબિત કરો કે આ શ્રેણિક A આપેલો છે 2 3 1 2. એ સમીકરણ છે, શ્રેણિક સમીકરણ. સમીકરણ તો છે પણ શ્રેણિક નહીં. A વર્ગ ઓછા 4A પ્લસ I એટલે કે એકમ શ્રેણિક is equal to O એટલે કે શૂન્ય શ્રેણિક. આવો દાખલા આપણે અગાઉ શ્રેણિકમાં ભણીને જ આવ્યા છીએ, છતાં અહીંયા રિપીટ કરેલા છે. આ સમીકરણનું સમાધાન કરે છે જ્યાં I એક 2/2 શ્રેણિક છે. I 2/2 શ્રેણિક એટલે કે 1 0 0 1 છે. I is equal to O છે એ શૂન્ય શ્રેણિક છે
O ની જગ્યાએ તમે શું લખી શકો છો 0 0 0 0 2/2 અને આ સમીકરણના ઉપયોગથી પાછો આપણે a ઇન્વર્સ પણ મેળવવાનો છે. કઈ રીતનો મેળવીએ દાખલાની શરૂઆત કરીએ આગળ વધારે ખ્યાલ પડી જશે કે કઈ રીતનો સમીકરણ ઉપરથી મેળવવાનો છે. બરાબર ડાયરેક્ટ આપણને કીધું હોત તો આપણે આમ મેળવી શકીએ કે ભાઈ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજન્ટ ઓફ a જો આપણને સીધો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો કીધો હોત તો. પણ અહીંયા પહેલા તો એક આ સમીકરણ આપણે સાબિત કરવાનું છે અને પછી એનો વ્યસ્ત શ્રેણિક સાબિત કરવાનો છે. તો શરૂઆત કરીએ દાખલાની. ડાબા બરાબર a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i. તો અહીંયા આપણે a સ્ક્વેર ની જરૂર પડશે. તેથી a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a 2 3 1 2 ઇન્ટુ પાછું 2 3 1 2 ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 વત્તા 3 એકા 3 4 ને 3 7 2 તેરી 6 વત્તા 3 દુ 6 એટલે કે 6 ને 6 12 2 એકા 2 વત્તા 2 એકા 2 એટલે કે 2 ને 2 4 3 એકા 3 વત્તા 2 દુ 4 એટલે કે 7. આ થઈ ગયું a સ્ક્વેર. પછી -4a મેળવીએ તો જે a છે એને ગુણ્યા -4 એટલે કે 2 3 1 2 -8 -12 -4 -8 અને i મેળવવાનો ન હોય આપેલો જ છે અહીંયા જ લખી નાખીએ i is equal to 1 0 0 1. હવે તેથી આખું જે સમીકરણ છે a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i is equal to a સ્ક્વેર એટલે કે 7 12 4 7 પ્લસ ઓફ -8 -12 -4 -8 પ્લસ ઓફ 1 0 0 1. તો 7 માંથી 8 જાય એટલે -1 અને +1 કરો એટલે 0. 12 માંથી 12 જાય એટલે 0. બધે 0 જ લાવવાના છે. 4 માંથી 4 જાય એટલે 0. અહીંયા ભૂલ છે 1001 થાય એકમ શ્રેણિક એટલે 4 માંથી 4 જાય એટલે 0. 7 માંથી 8 જાય એટલે -1 ને -1 માં +1 ઉમેરો એટલે 0. તો આવી ગયું શૂન્ય શ્રેણિક જે સમીકરણ સાબિત કરવું હતું ઇઝ ઇક્વલ ટુ જબા કહી શકો. ડાબા બરાબર જબા સાબિત તો થઈ ગયું. હવે જે જોવાનું છે ડાબા બરાબર જબા આપી દીધું એના ઉપરથી આપણે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ શું છે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. તો વ્યસ્ત શ્રેણિક કઈ રીતના મેળવી શકાય આપણને જે સમીકરણ આપ્યું હતું આવું હતું a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. તો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે એટલે કે આખા સમીકરણને વ્યસ્ત શ્રેણિક વડે ગુણવું પડે. ઓ શૂન્ય શ્રેણિક બરાબર. તો a ઇન્વર્સ વડે ગુણો a ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇન્ટુ o એટલે કે શૂન્ય શ્રેણિક. હવે જનરલ અમુક જે નિયમ છે તમે ગુણાકાર અને વ્યસ્ત શ્રેણિકમાં ભણ્યા છો એવા તે બધાય આપણે અહીંયા આગળ જે તમે 10મા ધોરણ અથવા તો સામાન્ય સમીકરણ જ્યારે જ્યારે તમે ભણ્યા છો તો એ તમે જોયેલું છે એનો ઉપયોગ કરીએ. તો આને અંદર ગુણાવી દઈએ a ઇન્વર્સ ને. તો a ઇન્વર્સ ઇન્ટુ a કરીએ કારણ કે a સ્ક્વેર છે માઇનસ 4 ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ a ઇન્વર્સ ઇન્ટુ i is equal to a inverse into o એટલે કે શૂન્ય શ્રેણી. તો અહીંયા a inverse ગુણ્યા a કરો એટલે કે કોઈ પણ માટે આપણે જોયેલું છે કોઈ પણ નો વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરો તો તટસ્થ શ્રેણિક આવે. હવે a into a inverse હોય કે a inverse into a હોય is equal to i જ થાય. તો અહીંયા થઈ જશે i into a minus 4 a inverse into a એટલે કે i plus a inverse into i is equal to a inverse into o. એક સાથે પણ કરી શકતા હતા i નો કોઈ પણ સાથે ગુણાકાર તો જ એને તમે તટસ્થ અથવા તો એકમ શ્રેણિક કહી શકો. તો અહીંયા a આવે માઈનસ
આ 4i છે પ્લસ એ ઇનવર્સ નો i સાથે ગુણાકાર એટલે a ઇનવર્સ અને શૂન્ય નો તો ગમે એની સાથે ગુણાકાર કરશો જવાબ તો શૂન્ય શ્રેણીક જ આવશે. આમાંથી તમારે a ઇનવર્સ ને સૂત્રનો કરતા બનાવવાનો છે જેથી a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ i આમ જશે એટલે 4i પ્લસ એનું માઇનસ a તેથી a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ફરીથી લખી નાખું 4i માઇનસ a 4i એટલે કે 4 into 1001 માઇનસ a એટલે a જે આપણને આપેલો હતો 2312 સાદુરૂપ આપીએ તો આ થયું 4004 માઇનસ 2312 4 માંથી 2 જાય એટલે 2 વધશે 0 માંથી 3 જાય એટલે માઇનસ 3 વધે 0 માંથી 1 જાય એટલે માઇનસ 1 વધે 4 માંથી 2 જાય એટલે 2 વધે. તો મળી ગયો તમને જે તમારો વ્યસ્ત શ્રેણીક મેળવવો હતો તે 2 માઇનસ 3 માઇનસ 2 1. સાચો ખોટો તમારે ટેલી કરવો હોય એક તો ઉદાહરણ છે. જો ઉદાહરણ ન હોય તો કઈ રીતનું ટેલી કરી શકાય તો એ અહીંયા હું લખી નાખું પહેલા એ જે આપણને આપેલો હતો 2 3 1 અને 2 તો અહીંયા આપણને ખ્યાલ છે કે a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon mod a into adjoint of a તો પેલા 1 upon mod a એટલે કે 4 માંથી 3 જાય એટલે 1 upon 1 જ થયું 2/2 માટે તો ઈઝી છે આ બંનેના સ્થાન ફેરવી નાખો 2 2 અને આ બંનેની નિશાની બદલી નાખો એટલે કે માઈનસ 2 અહીંયા આવશે અહીંયા માઈનસ 3 એટલે જવાબ આવે 2 માઈનસ 3 માઈનસ 1 2 આવી ગયો બરાબર ટેલી કરી શકો તમે તો ઈઝી હતું ઉદાહરણ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અત્યાર સુધીના જેટલા ઉદાહરણ હતા બધા પૂરા થયા હવે જે આગળ સ્વાધ્યાયના દાખલા જોવાના છે એ પહેલા સ્વાધ્યાયના દાખલા ગણતા પહેલા હું તમને આજના લેક્ચરમાં જે અગત્યની વસ્તુ છે જે મેં તમને કીધું કોઈ પ્રમેયમાં અથવા તો ડાર્ક અક્ષરે આવેલા નથી બરાબર અગત્યની વસ્તુ અથવા તો અગત્યના મુદ્દાઓ જે તમારે સાબિત કરવામાં પણ વધારે પૂછાવાના છે અને જેના દાખલા પણ ગણવાના છે પહેલું કે ભાઈ a ઇનવર્સ મેળવવો હોય તો એ તમે મેળવી શકો 1 upon mod a into adjoint of a બીજી વસ્તુ કે કોઈ પણ બે શ્રેણીકોનો તમે જ્યારે વ્યસ્ત શ્રેણીક ગુણાકાર કરીને વ્યસ્ત લ્યો ને ત્યારે બીજો ગુણ્યા પહેલો થાય છે પહેલો ગુણ્યા બીજો નથી થતો બરાબર ક્રમના નિયમનું પાલન કરતા નથી એટલે આવું ક્યાંય લખવાનું નથી કે ભાઈ a b નો ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ ઇન્ટુ b ઇનવર્સ ન લખી શકાય આવું એક જ જગ્યાએ આવ્યું આજના લેક્ચરમાં અથવા તો આખા શ્રેણીકમાં આવું એક જ વખત થશે a b નો માનાંક લ્યો તો mod a ઇન્ટુ mod b થાય અહીંયા એક આવું થશે બાકી આ જે વ્યસ્ત માટે અને અહીંયા વ્યસ્ત કઈ રીતનો મેળવી શકો આ બે મુદ્દા અગત્યના છે આ ખાસ ધ્યાન રાખજો આના ઉપરથી તે આપણે સ્વાધ્યાયના દાખલા પણ ગણવાના છે તો સ્વાધ્યાયના દાખલામાં સ્વાધ્યાય 4.5 એમાં પહેલો અને બીજો દાખલો તો આપણે ગણ્યા હતા ગયા લેક્ચરમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમા દાખલાની શરૂઆત કરીએ સાવ ઈઝી છે એટલે અહીંયા ગણાવી દઉં વ્યસ્ત શ્રેણીકની અસ્તિત્વ હોય તો મેળવો 2 2 4 અને 3 તો આનો વ્યસ્ત શ્રેણીક a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon mod a into adjoint of a 2/2 વાળા જ ગણાવી દઈએ જેટલા છે એટલા તો આ બંનેનું મૂલ્ય મેળવો 3 દૂ 6 પ્લસ 8 એટલે કે 14 does not equal to 0 એટલે વ્યસ્ત શ્રેણીકનું અસ્તિત્વ છે adjoint of a મેળવો તો આ બંનેના સ્થાન બદલી જાય 3 2 આ બંને નિશાની બદલી જાય માઈનસ એટલા કાંઈ વાંધો નહીં સીધું કરી નાખશું તો a ઇનવર્સ થાય 1 upon 14 3 2 માઈનસ 4 2 ઈઝી છઠ્ઠો દાખલો દાખલા નંબર 6 માઈનસ 1 5 માઈનસ 3 2 મોડ a મેળવો માઈનસ 2 પ્લસ 15 એટલે કે 13 આવશે અને એડજોઇન્ટ ઓફ a મેળવો બંનેનું સ્થાન બદલી નાખો બંને નિશાની એટલે કે 1 ની જગ્યાએ જશે 2 માઈનસ 5 માઈનસ 3 ના પ્લસ 3 થઈ જશે અને અહીંયા આવી જશે માઈનસ 1 તો
તો a ઇન્વર્સ થયો, a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/13 2 -5 3 અને -1. બરાબર. આગળના બધા 3/3 વાળા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. દાખલા નંબર 11 સુધી 3/3 છે. 12મો દાખલો એક પાછો ટેલી કરી નાખીએ. ઉદાહરણ નંબર આ 12મો દાખલો જે છે સ્વાધ્યાયનો, એની બાજુમાં તમે લખી શકો કે ભાઈ ઉદાહરણ નંબર 25 જેવો જ છે, છતાં એક વખત ગણી નાખીએ. એ આપેલો છે 3 7 2 5 અને બી આપેલો છે 6 8 7 9 2 3 5 7. બરાબર. તો પેલા એ બી મેળવીએ. એ બી ઇઝ ઇક્વલ ટુ 3 6 18 વત્તા 7 7 49. 49 માં 18 એડ કરો એટલે 66. 3 8 24 વત્તા 7 9 63. 63 માં 24 એડ કરો 63 પ્લસ 24 એટલે 8 અને 7. 2 6 12 વત્તા 35 એટલે 47. 2 8 16 વત્તા 5 9 45. 16 ને 45 એટલે કે 61. બહુ જબરું આવ્યું આમાં. તો એ બી નો ઇન્વર્સ મેળવવો છે તો પહેલા આ બંનેનું મૂલ્ય મેળવવું પડે, એટલે કે મોડ એ બી મેળવીએ ઇઝ ઇક્વલ ટુ 67 ગુણ્યા 61 માઇનસ 47 ગુણ્યા 87. આ જે મૂલ્ય આવે તે, અને આ બંનેનો એડજોઇન્ટ ઓફ એ બી, આ બંનેના સ્થાન બદલી જશે એટલે 61 માઇનસ 87 માઇનસ 47 અને 67. સાદુરૂપ આપો એટલે તમને અહીંયા બી ઇન્વર્સ એ બી નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. કેલ્સી હોય તો આનો ગુણાકાર કરીને સાદુરૂપ આપી દેજો, સાબિત થઈ જશે. ન ખબર પડે તો મેં તમને કીધું એમ કે ઉદાહરણ 25 માં એક વખત જોઈ લો. બરાબર. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. પણ આજના લેક્ચરના ફરીથી હું તમને કહી દઉં, અગત્યના જે મુદ્દાઓ છે એ આ બે છે. હજી આગળના લેક્ચરમાં પણ આ જ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. એટલા માટે a ઇન્વર્સ બરાબર 1 mod a into adjoint of a અને ab નો ઇન્વર્સ is equal to b ઇન્વર્સ into a ઇન્વર્સ. તો આજના લેક્ચર પછી તમારા માટે જે હોમવર્ક છે એ થશે ઉદાહરણ નંબર 24 25 26, એટલે કે ઉદાહરણ નંબર 24 થી 26 પ્લસ સ્વાધ્યાય 4.5 માં દાખલા નંબર 5 6 અને 12 એટલા દાખલા ગણતા આવવાના છે. બરાબર. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલા કવર કરશું. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બરાબર.